સર્વ લોકોનો હું આભાર માનું છું કે અહીંયા અંતરિયાળ વિસ્તારમાં કે લવિંગજી સાહેબના દીર્ઘદ્રષ્ટિના અનુલક્ષીને લોકો માટે તો બધા બધું કરે, પણ પશુ માટે અંતરિયાળ વિસ્તારમાં અબોલા પશુઓ માટે આ દવાખાનાનું જે શુભારંભ કાર્યક્રમ છે તે બદલ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને બીજું કહું કે હાલના યુગમાં જેમ બાબુભાઈએ કીધું કે હવે જમાનો આવેલો છે સાયબર લગત ગુનાઓનો. ધારો કે તમારા મોબાઈલમાં કોઈ એન્ડ્રોઈડ વાપરતા હોય, તમારામાં કોઈ એપી કે ફાઇલો આવે છે કે જે તમે તરત કંકોત્રીના સ્વરૂપે આવે છે, આરટીઓના ચલણના સ્વરૂપે આવે છે કે બીજી રીતે આવે છે, તમે ખોલો છો તો તમારા બેંક એકાઉન્ટ, તમારું આધાર કાર્ડ, તમારું મોબાઈલ આખો હેક થઈ જાય છે, જેના હિસાબે તમારા નાના મોટા પૈસાઓ જતા રહે છે. જેને અનુલક્ષીને તમે અસ્તવ્યસ્ત થઈ જાઓ તો તમને એક જ મારી સૂચના છે કે તમારે 1930 નંબર ડાયલ કરો, એટલે તમે તમારી સંપૂર્ણ વિગત આપશો તો તમારા પૈસા પાછા આવવા માટે એમનો પણ પ્રયત્ન હશે અને તમારા નજીકના પોલીસ સ્ટેશન એટલે કે તમારે રાધનપુરનો સંપર્ક કરવાનો રહેશે. અને બીજું કે હાલના યુગમાં અકસ્માતો ઘણા થાય છે, જેથી તમે હેલ્મેટ, ઇન્સ્યોરન્સ પોલિસી અને બધું સાથે રહી અને ચાલો, જેથી તમને પણ ભવિષ્યમાં પણ કોઈ પ્રોબ્લેમ ન થાય. અને બીજી કે નાના મોટા જો વ્યસનોની કોઈ બધી હોય તો તમે અમારા સુધી સુરેશભાઈના માધ્યમથી જો અથવા ડાયરેક્ટ પણ અમારા સુધી વાત પહોંચાડજો તો અમે અમારા પૂરતા અર્થાત પ્રયત્ન કરીશું કે જે આ બધીઓને આપણે નેસ્ત નાબૂદ કરી શકીએ. અમે તમારી સાથે જ છીએ અને તમે જ્યારે પણ કહેશો ત્યારે અમારી અહીં પહોંચવાની જે ગતિ હોય છે કે જ્યારે 20-25 મિનિટ રાધનપુરથી આવતા થાય છે તો અમે ત્વરિત આવી જઈશું. પણ આવી બદલીઓને તમે પણ સહી ન લેતા અને તમે અમારા સુધી વાત પહોંચાડજો, જેથી અમે આ બદલીઓને આપણે દાબી શકીએ. અને હવે ખાસ લવિંગજી સાહેબનું આપણે પ્રવચન સાંભળવાનું હોય તો હવે વધુ નહીં કહું, આપણે અલગથી આ બાબતનો તમે, હું અને સુરેશભાઈ, રામભાઈને આપણે એક મિટિંગ રાખીશું. તો હવે વિશેષ ન કહેતા મારી વાતને વિરામ આપું છું. અસ્તુ.